1191મો શબ્દ મિત્રો જાડુ. જાડુને અંગ્રેજીમાં શું કહેવાય? તો જાડુને અંગ્રેજીમાં કહીશું ફેટ. FAT ફેટ મતલબ કે જાડુ. 1192મો શબ્દ હરીફાઈ. હરીફાઈને અંગ્રેજીમાં શું કહીશું? તો હરીફાઈને અંગ્રેજીમાં કહીશું રેસ. RACE રેસ મતલબ કે હરીફાઈ. 1193મો શબ્દ જીતવું. જીતવું ને અંગ્રેજીમાં શું કહીશું? તો જીતવું ને અંગ્રેજીમાં કહીશું ટુ વિન. TO2WIN ટુ વિન મતલબ કે જીતવું. 1194મો શબ્દ મિત્રો જીભ. જીભને અંગ્રેજીમાં શું કહેવાય? તો જીભને અંગ્રેજીમાં કહીશું ટંગ. TONGUE ટંગ મતલબ કે જીભ. 1195મો શબ્દ જીવવું. જીવવું ને અંગ્રેજીમાં શું કહેવાય? તો જીવવું ને અંગ્રેજીમાં કહીશું ટુ લાઈવ. TO2LIVE ટુ લાઈવ મતલબ કે જીવવું. 1196મો શબ્દ જૂથ. જૂથને અંગ્રેજીમાં શું કહેવાય? તો જૂથને અંગ્રેજીમાં કહીશું ગ્રુપ. GROUP ગ્રુપ મતલબ કે જૂથ. 1197મો શબ્દ જોખમ. જોખમને અંગ્રેજીમાં શું કહેવાય? તો જોખમને અંગ્રેજીમાં કહીશું ડેન્જર. DANGER ડેન્જર મતલબ કે જોખમ. 1198મો શબ્દ જોર. જોરને અંગ્રેજીમાં શું કહેવાય? તો મિત્રો જોરને અંગ્રેજીમાં કહીશું સ્ટ્રેન્થ. STRENGTH સ્ટ્રેન્થ મતલબ કે જોર. 1199મો શબ્દ મિત્રો ઝાડા. ઝાડાને અંગ્રેજીમાં શું કહેવાય? તો ઝાડાને અંગ્રેજીમાં કહીશું ડાયરિયા. DIARRHEA ડાયરિયા મતલબ કે ઝાડા. 1200મો શબ્દ મિત્રો ઝુમખો. ઝુમખોને અંગ્રેજીમાં શું કહેવાય? તો ઝુમખોને અંગ્રેજીમાં કહીશું બંચ. BUNCH બંચ એટલે કે ઝુમખો. 1201મો શબ્દ ઝેર. ઝેરને અંગ્રેજીમાં શું કહીશું? તો ઝેરને અંગ્રેજીમાં કહીશું પોઈઝન. POISON પોઈઝન મતલબ કે ઝેર. 1202મો શબ્દ મિત્રો ટામેટું. તો ટામેટુને અંગ્રેજીમાં શું કહેવાય? તો ટામેટુને અંગ્રેજીમાં કહીશું ટોમેટો. TOMATO ટોમેટો મતલબ કે ટામેટા કે ટામેટું. 1203મો શબ્દ મિત્રો તાલ. તાલને અંગ્રેજીમાં શું કહેવાય? તો તાલને અંગ્રેજીમાં કહીશું બોલ્ડ હેડ. બોલ્ડ હેડ મતલબ કે તાલ. 1204મો શબ્દ મિત્રો ટેવ. ટેવને અંગ્રેજીમાં શું કહેવાય? તો ટેવને અંગ્રેજીમાં કહીશું હેબિટ. HABIT હેબિટ મતલબ કે ટેવ. 1205મો શબ્દ મિત્રો ઠળિયો. ઠળિયોને અંગ્રેજીમાં શું કહીશું? તો ઠળિયોને અંગ્રેજીમાં કહીશું હાર્ડ સીડ. HARDSEEDS હાર્ડ સીડ મતલબ કે ઠળિયો.